હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આપણે ધોરણ 9 જેનું અસાઇનમેન્ટ પેપર જે સોલ્યુશન કરતા હતા, બરોબર, પ્રીવિયસ લેક્ચરની અંદર, એ જ આપણે શું કરશું, કન્ટિન્યુ કરશું. ઓકે, તો એમાં હવે જે છે સેક્શન ડી 4 માર્કના સમ હશે. ઓકે, અને શું છે, સૂચના અવયવ પાડો. તો વધારે ટાઈમ ન બગાડતા ફટાફટ જોઈએ દાખલો. 4x square plus y square plus z square minus 4xy minus 2yz plus 4xz. આના અવયવ પાડવાના છે બાળકો. કઈ રીતે પાડશું? તો પહેલા આપણને શું આવડવું જોઈએ? ફોર્મ્યુલા. તો આપણને ખબર છે બાળકો, ફોર્મ્યુલા શું છે? સપોઝ ને આપણે લીધું હોય બાળકો x સ્ક્વેર, શું લઈએ સૂત્ર? સોરી, x પ્લસ y પ્લસ z નો હોલ સ્ક્વેર, આવું સૂત્ર છે, બરોબર. તો આના અવયવ પાડીએ તો શું પડશે? ચલો પાડીએ. શું થશે? પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. કઈ રીતે? પ્રથમ પદ એટલે x, બીજું પદ એટલે y, ત્રીજું પદ એટલે z. તો પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. અહીંયા સુધી સમજાણો? નેક્સ્ટ, હવે આનું શું થશે? પ્લસ શું આવશે? 2 કૌંસમાં પેલું બીજું પદ વત્તા 2 કૌંસમાં બીજું ત્રીજું પદ, બરોબર, વત્તા 2 કૌંસમાં ત્રીજું અને પેલું પદ. આ સમજાણું કે નહીં બાળકો? તો જ્યારે તમને કોઈ આવી રીતે ફોર્મ્યુલા આપી હોય કે આ જે છે આનું મોટું સ્વરૂપ આપ્યું, બરાબર, એટલે આપણને એવું કીધું કે આના અવયવ પાડો, અને અથવા તો એમ તમને કહેશે કે આનું વિસ્તરણ કરો. વિસ્તરણ કરશો તો આ મોટું આવશે, અવયવ પાડો કહેશે તો ટૂંકું સ્વરૂપ આવશે. આ સમજાઈ ગયું કે નહીં? તો માની લ્યો આપણી પાસે આ ફોર્મ્યુલા છે, x પ્લસ y પ્લસ z નો હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર ધેટ મીન્સ આખા કૌંસનો વર્ગ. તો શું થશે એની ફોર્મ્યુલા બાળકો? પ્રથમ પદનો વર્ગ, ધ્યાનથી સાંભળજો, વત્તા દ્વિતીય પદનો વર્ગ વત્તા તૃતીય પદનો વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, વત્તા 2 કૌંસમાં પેલું બીજું પદ વત્તા 2 કૌંસમાં બીજું ત્રીજું પદ વત્તા 2 કૌંસમાં ત્રીજું અને પેલું પદ. તો ચલો, પેલું બીજું પદ 2 કૌંસમાં શું આવશે? પેલું બીજું પદ. ઓકે બાળકો, પેલું પદ શું છે? x, બીજું પદ શું છે? y. તો આ શું થઈ ગયું? x અને y. નેક્સ્ટ, બીજું ત્રીજું પદ y અને z. પછી શું છે? ત્રીજું અને પેલું, તો z અને x. સાઈન તો બધી પ્લસ છે, તો ઇટ ડઝન્ટ મેટર. આ સમજાઈ ગયું બાળકો? અહીંયા સુધી. તો આ રીતે આપણે આના જે છે અવયવ પાડશું. કઈ રીતે પાડશું? ચલો જોઈએ. હવે અહીંયા શું છે બાળકો? આપણી પાસે રકમમાં શું આપ્યું તમને? તો કે x પ્લસ આ જે છે આના અવયવ પાડવાના છે. તો પેલા ચલો લઈ લઈએ સૂત્ર કોઈ, x પ્લસ y પ્લસ z નો હોલ સ્ક્વેર. ઓકે, હવે શું કરશું બાળકો? સૂત્ર આપણે મૂકી દઈએ. ચલો મૂકી દઈએ. જે આઈડિયલ સૂત્ર છે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા z સ્ક્વેર, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પેલું બીજું પદ એટલે xy વત્તા 2 કૌંસમાં બીજું ત્રીજું પદ, બીજું અને ત્રીજું y અને z વત્તા 2 કૌંસમાં ત્રીજું અને પેલું પદ. એટલે આપણે આને xz લખો કે zx લખો, કાંઈ ફરક પડવાનો નથી, કારણ કે ગુણાકારમાં છે. ઓકે, તો આ આપણે આગળ સૂત્ર થઈ ગયું. હવે આ જ સૂત્રને આપણે આની અંદર બેઠાડશું એટલે આપણને વેલ્યુ મળશે. ચલો જોઈએ. હવે અહીંયા જો આ જે છે એ સૂત્ર તમને ખાસ સમજાઈ ગયું, યાદ રહી ગયું? નેક્સ્ટ, હવે અહીંયા જોઈએ પેલા પદનો વર્ગ. તો આ કોનો વર્ગ છે બાળકો? 2x નો વર્ગ છે. તો કે હા, આ સમજાણો. વત્તા બીજું પદ છે એ શું છે? ખાલી y, તો y નો વર્ગ વત્તા ત્રીજું પદ શું આપ્યું? ખાલી z, તો z નો વર્ગ. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો તમને? હા, ચલો. વત્તા ના વત્તા 2 પેલું બીજું પદ વત્તા 2 કૌંસમાં બીજું ત્રીજું પદ વત્તા. તમારે છે ને બાળકો આમ કન્ટિન્યુઅસ લાઈનમાં લખવાનું છે. ઓકે,
પણ હું અહીંયા તમને આરામથી સમજાય ને એટલા માટે આવી રીતે લખું છું. છતાંય હાલો ને, વળી બધા બાળકો મારી કોપી કરશે તો પાછા વત્તા શું આવશે બાળકો? 2 કૌંસમાં અહીંયા વત્તા 2 કૌંસમાં ત્રીજું અને પેલું પદ. ચલો હવે આ પદની ગોઠવણી જોવાની છે અહીંયા ફટાફટ. પેલું પદ અહીંયા શું આપ્યું છે આપણને? 4xy. તો 4xy એટલે આ 4 નું વર્ગમૂળ કેટલું હતું? 2 હતું ને, એટલે 2x નો વર્ગ. હવે આ આપણા માટે પેલું પદ, આ આપણા માટે બીજું પદ. તો 2x અને y હું અહીંયા મૂકી દઈશ. 2x ને y મૂકી દીધા. બીજું પદ y અને z, એટલે y અને z મૂકી દીધા. z અને 2x એટલે z અને 2x. આ સમજાઈ ગયું? હવે અહીંયા તો માઇનસ છે મેડમ, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો કેમ કરશું? તો ચલો નિશાની ચેક કરીએ. -4xy -2yz અને +4xz. તો જો 4xy એટલે આમાંથી કાં તો પેલું પદ માઇનસમાં આવશે અને કાં તો બીજું પદ. તો ચલો 2 દુ 4 xy, 4xy આવી ગયા. અહીંયા જોજો તો આ બંને પ્લસ છે તો 4xy આવી. અહીંયા શું છે? 2yz. જો 2yz આવી ગયા. હા, પણ કેવા છે? માઇનસ, એટલે એ જોશો હમણાં આગળ. હવે અહીંયા શું છે? 4xz. તો 2 દુ 4 x into z એટલે 4xz. આ કેવા છે? પ્લસ, એટલે આ પ્લસ ના પ્લસ છે. તો આની અંદર કઈ ફેરફાર આવશે નહીં, એટલે આ ત્રીજું પદ પણ પ્લસ નું પ્લસ જ છે, પેલું પદ પણ કેવું છે? પ્લસ જ છે. અહીંયા ખબર પડી ગઈ. તો માઇનસ કયું હશે? બીજું પદ. આ માઇનસ હશે તો અહીંયા શેનો વર્ગ આવી જશે? -y નો વર્ગ. હવે ચેક કરીએ. ચલો 2 દુ 4x into y, માઇનસ ના માઇનસ, -4xy આવી ગયા બાળકો. હા, પછી અહીંયા શું આવશે? બીજું પદ માઇનસ માં એટલે -y. 2yz પણ કેવા? -2yz આવી ગયા ઉપર -2yz. સમજાઈ ગયું? વત્તા 4xz. તો 2 into z into 2x 4xz. તો આ ટર્મ્સ મળી ગઈ કે નહીં બાળકો? આપણને સમજાણું ને? તો આ રીતે આપણે શું કરશું? પદની ગોઠવણી કરશું, જેથી કરીને તમારો દાખલો કેવો બને? આસાન. તો આ તમે શું કર્યું? ઓકે. તો હવે આનું શોર્ટ ફોર્મ આપણે મેળવવાનું છે. તો આ કેનો વર્ગ હશે બાળકો? પેલું પદ 2x. જો વિસ્તરણ કહે તો એને લાંબુ કરવાનું, વિસ્તરણ કરવાનું. અવયવ પાડો કે એટલે કેવું હશે? શોર્ટમાં થોડુંક, બરાબર? 2x બરાબર. પછી પ્લસ કે માઇનસ કેવા છે? હા, તો x પ્લસ -y બરાબર, પ્લસ z નો હોલ સ્ક્વેર. ઓકે બાળકો. તો હવે તમારો આન્સર શું આવ્યો? 2x પ્લસ માઇનસ માઇનસ y પ્લસ z નો હોલ સ્ક્વેર. આ તમારો શું થઈ ગયો બાળકો? આન્સર. સમજાણું? અને તમે આ જ આન્સર ને બીજી રીતે પણ લખી શકો. શું લખી શકો? 2x માઇનસ y પ્લસ z 2 વખત, વર્ગ છે એટલે કેટલી વાર? 2 વાર. 2x માઇનસ y પ્લસ z. થઈ ગયું બાળકો? તો આ રીતે તમે શું કરી શકો છો? અવયવ પાડી શકો છો. ડન બાળકો? સમજાઈ ગયું? સારી રીતે નોટ કરી લ્યો. વન્સ અગેન હજી આ સમજાવું છું, ઘણાને આમાં પ્રોબ્લેમ થઈ હશે. ચલો આ સ્ટેપ પાછું કહી દઉં ને એકવાર. ઓકે, ચલો કહી દઉં. માની લો હવે આપણે અહીંયા ભૂલી ગયા કે આ, હાલો, પેલા પદનો વર્ગ એટલે પેલું પદ 2x નો વર્ગ ક્યાંથી આવ્યા? તો કે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. એટલે અહીંયા મેં શું લઈ લીધા? 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. ઓકે, વત્તા 2 કૌંસમાં પેલું બીજું પદ વત્તા 2 કૌંસમાં બીજું ત્રીજું પદ વત્તા 2 કૌંસમાં ત્રીજું અને પેલું પદ. અહીંયા સુધી સમજાણું બાળકો? હવે આવ્યું નિશાનીનો પ્રોબ્લેમ. ઓકે, અહીંયા કેવા છે? -4xy -2yz. તો ચલો નિશાની કઈ રીતે આવશે? તો ચેક કરી લઈ. 2 દુ 4 xy, તો 4xy થઈ ગયા.
2yz. તો શું આવ્યું આન્સર? 2yz. અહીંયા શું આન્સર આવ્યો બાળકો? 2 2 જા 4 એટલે 4xz. આવું થઈ ગયું. તો 4xz છે એ તો પ્લસ જ છે, એટલે આ કેવું હતું? પેલું આ ત્રીજું પદ હતું બાળકો, અને આ પેલું પદ હતું. તો આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પેલું અને ત્રીજું પદ જે છે એ કેવા છે? પ્લસ જ છે. સમજાણું કે નહીં? કારણ કે અહીંયા માઇનસ ની સાઇન આવતી નથી. 4xz છે એ બરાબર ગોઠવાઈ ગયા. તો હવે ગોઠવવાના કેટલા પદ રહ્યા? આ બે. આ સમજાણું? તો હવે ત્રીજું ને પેલું પદ જે છે એ માઇનસ નથી. આ આપણને સમજાઈ ગયું બાળકો? તો આ જે છે કમ્પ્લીટ ગોઠવાઈ ગયા, એટલે આ સ્ટેપ ને આપણે બોલાવશું નહીં. પણ આના ઉપરથી આપણને શું ખબર પડી કે પેલું પદ અને ત્રીજું પદ ઈ કેવા છે? પરફેક્ટ છે. તો હવે અહીંયા સાઈનમાં ફેરફાર કરવાનો. તો પેલું અને ત્રીજું પરફેક્ટ છે, તો બીજા પદની નિશાની ફેરવી નાખો. બીજું પદ શું છે? y. તો અહીંયા માઇનસ y લઈ લ્યો, અહીંયા માઇનસ કરી નાખો, અહીંયા પણ માઇનસ કરો. ચલો હવે ચેક કરો બાળકો. 2 2 4 4xy આવી ગયા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 2yz પ્લસ માઇનસ માઇનસ 2yz. સમજાઈ ગયું બાળકો? તો આ રીતે આપણે અવયવ પાડવાના છે. આ જે છે બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે હવે. ઓકે, તો આ રીતે આપણે એના અવયવ પાડ્યા. અને પછી શું કરવાનું? કાંઈ કરવાનું નથી. આ બધા નિગ્લેક્ટ કરી પેલું છે બીજું પદ ને ત્રીજું પદ એનો વર્ગ કરી નાખવાનો, કારણ કે વર્ગના વિસ્તરણનું સૂત્ર છે ને એટલા માટે. તો અહીંયા વર્ગનું વિસ્તરણનું સૂત્ર મૂકી દીધું. પેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. આન્સર આવી ગયો. જો તમારે વધારે આન્સરમાં સારી રીતે હજી લખવું હોય વધારે, તો આ વર્ગ છે એટલા માટે કેટલી વાર લખાય એને? 2 વાર. તો આ કૌંસને 2 વાર લખો. ઓકે, સમજાઈ ગયું બાળકો? સરસ. ચલો લખી લેજો સારા હેન્ડરાઇટિંગમાં. અને પેપરમાં આવા દાખલા આવે તો કન્ફ્યુઝ નહીં થતા. અને જો હજી તમારે આવા જ દાખલા હજી વધારે શીખવા હોય તો કમેન્ટ્સમાં મને જરૂર જણાવજો. તમારે જે ટોપિક કાંઈ પણ શીખવું હશે, હું લાઈવ કરવું હશે તો લાઈવ પણ શીખડાવી દઈશ, બરોબર, ફ્રીમાં. અને આ રીતે શીખવું હશે વધારે દાખલાના વિડીયો તો પણ શીખડાવીશ. ઓકે, પણ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવવાનું છે કે તમારે લાઈવ ની અંદર શીખવું છે તો તમે 4-5 વ્યક્તિ ભેગા થઈ જાઓ અને ગ્રુપ કરવું છે તો તમારે આખા ગ્રુપમાં ધારો કે 10માનું જે છે 9માનું પેપર છે આખું તમને 3 કલાક કન્ટિન્યુ સોલ્વ કરાવી દઈશ, બરાબર. તમારા હરેક ડાઉટ જે છે એ સોલ્વ થઈ જશે. તો પણ કહેજો. અને આ રીતે તમારા વિડીયોની અંદર તમારે વધારે એક્સપ્લેનેશન વાળા વધારે દાખલા જોઈએ તો પણ કહેજો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો બાળકો. એક્ઝામ નજીક છે ને બાળકો, એટલે ટેન્શન નહીં લેવાનું, બરાબર. મહેનત કરવાની. 1 મહિનો સરસ મહેનત કરી લેજો એટલે સારામાં સારા માર્ક્સ આવે. ચલો નેક્સ્ટ દાખલો શું છે બાળકો? આની જ અંદર બીજો દાખલો શું છે? આમ જોઈએ તો તમારે કેટલામાં 35મો દાખલો હતો ને બાળકો, બરાબર. 35 ની અંદર આ બીજો છે એટલે 2 માર્કના એક સમ થયા. 4 માર્કનો ટોટલ છે એટલે ઓલો 2 માર્કનો, અને હવે આ બીજો સમ છે એ પણ કેટલા? 2 માર્કનો. 64m નો ઘન માઇનસ શું છે? વેરી નાઇસ, 343n નો ઘન. ઓકે બાળકો, હવે અહીંયા જો 64m નો ઘન માઇનસ 343n નો ઘન. તો હવે આપણને આમાં શેનું સૂત્ર આવડવું જોઈએ બાળકો? યસ, શાબાશ, વેરી 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 ગુડ. ઘનના વિસ્તરણનું સૂત્ર આવડવું જોઈએ. તો ચલો ઘનના વિસ્તરણનું સૂત્ર કોને કોને આવડે છે? કમ ઓન, યસ. આપણે જ્યારે લેક્ચર મતલબ 9th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કર્યું હોય, બરાબર, મારી પાસે જે ટ્યુશનમાં આવતા ઘરે એ બધાને ખબર હશે, બરાબર. ચલો a પ્લસ b નો ઘન. ઓકે, તો થોડાક સૂત્ર જોઈ લઈએ, બરોબર બાળકો. આપણને આ ખબર છે ને. ચલો આ સૂત્ર તમારી બુકમાં તમે લખી લેજો. a પ્લસ b નો ઘન હોય તો શું થાય બાળકો? a પ્લસ b. હાયા ના બાળકો? ઓકે, શું થાય? a પ્લસ b કૌંસમાં a વર્ગ માઇનસ ab પ્લસ b નો વર્ગ. ઓકે બાળકો, શું થયું? a વર્ગ માઇનસ ab પ્લસ b નો વર્ગ. એટલે કે પેલું અને બીજું પદ પછી પેલા પદનો વર્ગ માઇનસ પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ ક્યારે લાગશે? જ્યારે a પ્લસ b નો ઘન હોય ત્યારે.
a માઇનસ b નો ઘન હોય ત્યારે શું મૂકશું બાળકો? તો કે a માઇનસ b શું આવશે બાળકો? a માઇનસ b બરોબર, બીજું કૌંસમાં a સ્ક્વેર વત્તા ab વત્તા b નો સ્ક્વેર. ચલો શું લખ્યું બાળકો? a માઇનસ b નો હોલ ઘન આપ્યો હોય આવી રીતે ક્યુબમાં આપ્યા, બરાબર? તો શું થશે? પેલું પદ a માઇનસ b એટલે આખો બ્રેકેટ, પછી શું થશે? પેલા પદનો વર્ગ એટલે a વર્ગ વત્તા પેલું બીજું પદ એટલે a ગુણ્યા b ab વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, તો હવે અહીંયા આપણે કયું સૂત્ર વાપરશું? આ સૂત્ર યુઝ કરશું, કારણ કે 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન. તો ચલો જોઈએ બાળકો શું થશે. 64 સોરી બાળકો સોરી, ચલો અહીંયા લખું છું 64 m નો ઘન. આ સૂત્ર છે તમારી બુકમાં સરસ રીતે નોટ કરી લેજો બાળકો. સૂત્રો ફોર્મ્યુલા ઓકે, ફોર્મ્યુલા વગર તમે આગળ વધી શકો નહીં. ચલો જોઈએ 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન. ક્યુબ બોલો ઘન બોલો વોટેવર. ચલો હવે અહીંયા જોઈએ આ સૂત્ર મૂકશું બાળકો આપણે a માઇનસ b વાળું. હા યા ના? ઓકે સરસ. ચલો a માઇનસ b કઈ રીતે લખશું બાળકો? a માઇનસ b એટલે a ની જગ્યાએ m અને n આપ્યા છે. ઓકે, તો પેલું પદ m નો ઘન 64 m નો ઘન, તો 64 ક્યારે આવ્યા હોય બાળકો? ઘન મૂળ કાઢવાનું, તો ચોકે ચોકે 16 ચોકું 64 એટલે 4 નો ઘન થયો કે નહીં? હા, તો ચલો મૂકો 4m માઇનસ અહીંયા જો 343 એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, તો 7 નો ઘન કેટલો થાય? 343. 7 7 49 સત્તા 3 4 3, તો શું થશે? 7 ક્યાં હતા? 7 n નો, કારણ કે n આપ્યો છે ને બાળકો અહીં m અને n, તો 7n. તો આ પહેલા પદનું જે શું કર્યું? ઘનમૂળ કાઢ્યું મેં 4m માઇનસ ના માઇનસ 7n. ઓકે, હવે સૂત્રમાં શું છે? a વર્ગ. ચલો જોઈએ a નો વર્ગ એટલે કેટલો થશે બાળકો? 4 નો વર્ગ કેટલો થાય? 16, તો 16m નો વર્ગ, પછી વત્તાના વત્તા પેલું બીજું પદ, તો 7 ચોકું 28. ડાયરેક્ટ નથી મૂકતી, ઘણા બાળકોને પ્રોબ્લેમ થશે એટલે શું લખ્યું? 4m into 7n પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બીજું પદ શું છે? 7n નો સ્ક્વેર. સમજાણું બાળકો? હા યા ના? અહીંયા આ રીતે લખું ને તો તમને સમજાશે, બરોબર? 4m અને 7n ડન. ચલો પહેલેથી એકવાર કહું, a માઇનસ b નો હોલ ઘન, તો કયું ફોર્મ્યુલા યુઝ થશે? a માઇનસ b બ્રેકેટની અંદર a વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. તો પ્રથમ પદ માઇનસ બીજું પદ, તો પેલું પદનું ઘનમૂળ કાઢ્યું 4m માઇનસ બીજા પદનું ઘનમૂળ 7n, એટલે બ્રેકેટમાં શું આવ્યું? 4m માઇનસ 7n. પછી શું આવશે? આ બ્રેકેટ આવશે પેલા પદનો વર્ગ એટલે પેલા પદનો વર્ગ. ઓકે બાળકો, તો 4m નો સ્ક્વેર વત્તા વત્તાના વત્તા ab, તો પેલું બીજું પદ તો 4m into 7n વત્તા બીજા પદનો વર્ગ એટલે 7n નો સ્ક્વેર. ડન. સમજાઈ ગયું બાળકો? યસ, શાબાશ શાબાશ શાબાશ, વેરી નાઇસ વેરી નાઇસ. ચલો બાળકો ઓકે, ચલો લખી નાખીએ શું આવશે બાળકો હવે. યસ, તો આ જે છે એ તો એમ નમ રહેશે 4m માઇનસ 7n, આ એમ નમ રહેશે બાળકો. હવે અહીંયા જો
4m નો સ્ક્વેર. 4m નો સ્ક્વેર એટલે શું આવશે બ્રેકેટમાં? યસ, શું આવશે? 4 નો વર્ગ 16, m નો વર્ગ વત્તા 4 સત્તા 28, m ગુણ્યા n એટલે mn વત્તા 7 નો વર્ગ 49, n નો સ્ક્વેર. તો આ આપણને મળી ગયું બાળકો. સમજાઈ ગયું બાળકો? તો ફાઇનલ આન્સર તમારો શું આવ્યો? 4m - 7n into r. ઓકે, this one is your answer. તો કેટલો આસાન છે ને દાખલો બાળકો? તો 2 માર્કના 2 સમ પૂછાણા તો તમને 4 માર્ક રોકડા આવી જાય કે નહીં? ફટાફટ ટોપર બની જશો. ઓકે, તો સરસ સારા હેન્ડરાઇટિંગમાં આ જે છે એ તમારે દર્શાવવાની જરૂર નથી, પણ અત્યારે લખજો એટલે તમને ખબર પડે કે કેના ઉપરથી મેં આ કિંમત મળી છે. બરોબર, સરસ, સારી રીતે લખી લ્યો. ચલો બાળકો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શન ની અંદર જરૂર જણાવજો. બરાબર, અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ હજી સુધી આગળ અને આગળ શેર કરતા રહેજો. ઓકે, થેન્ક યુ સો મચ.